બેના ચમ તું આટલી ધેમ ધેમ આવી રહી છે? તારા દીકરાની આંખો ખુલી જશે અને જોવાની એની સાથે વાત કરવાની તને ખુશી નહીં? એ તો છે ભૈલા, મારી વિજય માટેની લાગણી એને દેખાવી જોઈએ. મારા ચહેરા પરનું નાટક જતું રહેવું જોઈએ. મેં ગીતાની સામે જે નાટક કર્યું છે એ નાટકને કારણે મારી અંદરની અસલી મમતા બહાર નથી આવી રહી. હું એ બહાર આવે એની રાહ જોઈ રહી છું. અરે ભગવાન, મારું મોથું તો તરબૂચની જેમ ફાટી રહ્યું છે બેના. ખબર નહીં ચાણા તું મુખોટું પહેરીને નાટક કરસ અને ચાણા મુખોટું ઉતારીને નાટક નહીં કરતી. કોઈ સમજણ નહીં પડતી મને બેન. હસું? એ ભગવાન બેન, એક નાનકડો સવાલ છે એમ જ મારા આનંદ માટે. આ ગીતા નોમની હાવ નાનકડી કીડીને મસળવા માટે તારે આટલો મોટો ડ્રામા કરવાની શું જરૂર હતી? આ ડ્રામા માટે તારા વાલા દીકરાનું લોહી વહાવવું જરૂરી હતું? ગીતા જ્યાં સુધી આપણા ઘરે નહોતી આવી ત્યાં સુધી હું એને સામાન્ય જ સમજતી. પણ એના આવ્યા પછી મને ખબર પડી કે એ ગીતા હંમેશા આપણી સામે જીતી જતી હતી. તો હું આપણા ગુરુજી પાસે આ સમસ્યાના સમાધાન માટે ગઈ હતી. એમણે મને એક સોલ્યુશન આપ્યું. ગુરુજીએ માત્ર એક જ વાત કહી કે ગીતા નામની શક્તિ એક મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. ખાલી એકવાર આપણે હુમલો સહન કરી લઈશું તો પછી એ જાતે જ નિષ્ફળ થઈ જશે. અચ્છા. હા, એ હુમલાથી કોઈનો જીવ જોખમમાં ન મુકાય એનું ધ્યાન રાખવાનું છે. એ હુમલા પછી ગીતાની શક્તિ ઘટી જશે. એને વાત કરવાની પણ તક નહીં મળે. એ સમયે જે કરવું હોય તે કરીને ગીતાને ખતમ કરી દેવાની ગુરુજીએ ચોખ્ખું કહ્યું છે. અરે બાપરે, બહુ ભયંકર વિષય છે. એ તો મને ખબર જ નહોતી. હા, જે હુમલો થવાનો હતો એ મારે સહન કરવો પડત કે પછી તારે કે પછી મારા દીકરાએ. અરે હું તો રેડી જ હતો બેના. હું કિડનેપ થઈ હતી ત્યારે મારા દીકરાની સાથે તું આવ્યો નહોતો. ડાબી આંખ ફરકે છે એવું કારણ આપીને તે વિજયને રિસ્ક લેવા મજબૂર કર્યો. એવો મહાપુરુષ છે તું. અરે એ બધું તને યાદ છે? અરે એકચ્યુઅલી વાત એમ હતી બેના, ભાઈ હોવાને કારણે હકીકત જાણતી હોવા છતાં પણ હું ચૂપ રહી. ગીતાનો હુમલો હું સહન કરી શકતી હતી. મારા દીકરા માટે હું બધું જ કરી શકું છું. પણ એ સમયે ગીતા કોલેજમાં હતી. મને તક મળતી નહોતી. એટલે જ વિજયને બલીનો બકરો બનાવવો પડ્યો. ગીતાની સામે ઝઘડામાં વિજયને ઘાયલ કરવાનો પ્લાન મેં જ બ્રહ્માનંદ સાથે બનાવ્યો હતો. પણ એમાં જો વિજયના જીવને કોક થઈ ગયું હોત તો? બ્રહ્માનંદ છરો કેટલો ઊંડો જવો જોઈએ, ક્યાં મારવો જોઈએ, બધું જ સારી રીતે જાણે છે. વિજયને કંઈ થવાનું નથી એની ગેરંટી એના પર એટેક થયો એ પહેલાથી જ હતી. તોય એક માં થઈને મેં મારા દીકરા પર છરાથી હુમલો કરાવ્યો. એ પીડા તો રહેશે જ ને. પણ બીજો કોઈ રસ્તો નહોતો. ગીતાની શક્તિ ઓછી કરવાનો મારી પાસે આ જ એક રસ્તો હતો. જે થયું છે ઓફકોર્સ બ્રહ્માનંદની મદદથી થયું છે. ચલ જઈએ. અરે ભગવાન, ખબર નહીં ચમ મારી બેનાનો મારા પરથી વિશ્વાસ ઓછો થતો હોય એવું લાગે છે. હું કરું એનો વિશ્વાસ હું પાછો કેવી રીતે જીતું? સર 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 ચમ ભઈલા ચમ ઉભો પાડે છે? આ હું છે? યુરિન સેમ્પલ સર. લે પકડ. હેડ. એ ઓય. અહીં જો સીસીટીવી કેમેરા જ નહીં ને? ના એ તો નથી. ઓકે, થેન્ક યુ. અરે બાપરે, બહુ ગંભીર બીમારી લાગે છે. આખું
વિજય, મમ્મા, કેમ છે તું? બહુ જ પીડા થાય છે ને તને? અત્યારે તો એટલું પેઇન નથી થતું મમ્મા. કદાચ પેઇન કિલર આપી છે, પણ જો એ છરો એણે જરાક સાઈડમાં માર્યો હોત તો હું જીવતો ના બચ્યો હોત. અરે આ બધું શું છે બેટા? આ ઇલેક્શન ને વગેરે આપણને નથી જોઈતું. એના કારણે તો તું આ રીતે હોસ્પિટલમાં આવી ગયો છે. તું તારી હાલત તો જો. તારી હાથે પંગો લેવા વાળાને તો તું હુડાઈ મારતો તો વિજય, અને અત્યારે તું પોતે જ હૂતો છે ભોણા. એમાં શું કરું હું મામા? મને મારવા માટે આવેલા બહારના લોકો પર મેં ધ્યાન નહોતું આપ્યું. એ લોકોનો મને થોડો પણ અંદાજો આવી ગયો હોત ને તો એ લોકો મારી જગ્યા પર સૂતા હોત. આ બધું છોડી દે વિજય. હવે તું પણ બદલાની વાતો કરીને ટેન્શન કેમ લઈ રહ્યો છે? હુમલો કરાવવા વાળીને છોડી દઈએ તો પછી એના માણસોનું શું? કરાવવા વાળી એટલે? એ તને મેટર ખબર નહીં વિજય? જેટલો માસૂમ છે બેના, આને તો કોઈ ખબર જ નહીં. જો તને આ બધું કોણે કરાયું છે? ગીતાએ. બહારથી ગુંડાઓ બોલાઈને ઝઘડો કરાઈને ફાઇનલ ક્લાઇમેક્સમાં છરો કઢાયો અને ઘુસાડી દીધો પચાક. ગીતાએ? ઝઘડો થયો ત્યારે રોકવા વાળી એ જ હતી. વિજયને ના મારશો, વિજયને ના મારશો કહીને એણે બધાને રોકવાનો પ્રયત્ન કર્યો. ચમ બોલતો? ચમ એણે આવું બધું કર્યું? આવું બધું કરીને એ બાને તારી નજીક આવવા માંગે છે. અને તારી સાથે આ બધું બન્યું. જો બેન અમારી વાત સાંભળતું, એ ગીતા આપણા વિજય માટે વારે વારે જોખમો ઊભા કરે છે કે થાય છે હું કોઈ ના જાણું. આપણા વિજયને ઘરમાં જ પૂરી દો, ઘરેથી જ કોલેજ પૂરી કરશો. ભલે ગીતા કોલેજ જતી ને એને લોકો પાસે વોટ માંગવા દો ને ચૂંટણી પણ ભલે એ જ જીતતી. એ મામા, અલા બાપરે, અલા ધોન. એ ગીતા જીતવી ના જોઈએ મમ્મા. નહીં જીતે. તને નુકસાન પહોંચાડવા માટે ગીતાએ આવી વાહિયાત હરકત કરી હશે, પણ હવે એનો જ ફાયદો ઉઠાવીને હવે તું ચૂંટણી આરામથી જીતી શકે છે બેટા. તું શું કહી રહી છે? ગીતાએ અન્યાય કર્યો છે એ વાત બધાને ખબર પડી ગઈ છે. આવી રીતે હુમલો કરાવે એવી છોકરી પ્રેસિડેન્ટ બનવાને લાયક નથી એવી ચર્ચા બધા જ કરી રહ્યા છે. તારી પીડા પર લોકોની નજર પડી છે. એમણે લોહી જોયું છે. મતલબ લોકોને તારા પ્રત્યે સિમ્પથી છે વિજય. આ પીડાને કાલ સુધી બચાવી રાખજે વિજય. એ જ તારા માટે જીતની સીડી બની જશે, અને એ જ ગીતા માટે હાર બનશે. ભગવાને ઇલેક્શન પહેલા જ રિઝલ્ટ આપી દીધું છે બેટા. તું જ જીતવાનો છે. ગીતા વિશે બધા સ્ટુડન્ટ્સના મનમાં માત્ર નફરત છે. આ બધું શું છે ગીતા? આ તે હું કરી નાખ્યું? આખી કોલેજ તારી બાજુ હતી, તારું નામ પણ સારું હતું. કોલેજના હંધા સ્ટુડન્ટ તને જ વોટ આપવા માટે તૈયાર પણ થઈ ગયા હતા. અરે તું આવું કઈ જ ના કરે, તને ખાલી ચૂપ રહે તો પણ તું જ જીતી જાત. અમે હંધાઈ તારા જ સપોર્ટમાં હતા ને, તો પછી વિજય હારે તે આવું કેમ કર્યું ગીતા? અમને તો વિશ્વાસ જ નથી આવતો ગીતા. શશાંક, મારા પર વિશ્વાસ કર. આ બધું મેં નથી કર્યું. તો બીજું કોણ કરી શકે છે? જુઓ ફ્રેન્ડ્સ, મહેરબાની કરીને આ વાત અહીં જ અટકાવી દો.
તમે બધા મને ઓળખો જ છો. હું કેવી છું તમે બધા જાણો જ છો. વિજય સાથે મેં કંઈ જ નથી કર્યું. હું તો ફક્ત એને ત્યાં બચાવવા માટે ગઈ હતી. ગુંડાઓ પાસે હુમલો કરાવીને વિજયને જીતાડવાનું પ્લાનિંગ કરનાર બીજું કોઈ નહીં, વિજયની મમ્મી જ છે. આ જ સત્ય છે. મારો વિશ્વાસ કરો તમે. સોરી ગીતા, આ વાત પર વિશ્વાસ કરવો શક્ય નથી. કોઈ પણ માં દીકરાને મારવા માટે ગુંડા થોડી મોકલે. તું જીતવા માટે બીજા પર આરોપ ના મૂકીશ ગીતા. કોઈ માં પોતાના દીકરાને ના મારે. હા તો શું મેં જ વિજયને મારવાનો પ્રયત્ન કર્યો છે એના પર વિશ્વાસ કરશો? તે જ કર્યું છે એવું અમે નથી કહેતા, પણ એક માં પોતાના દીકરા હારે આવું ના કરી શકે. આ બધું જોયા પછી તને એક વાત ક્લિયરલી કહી દેવા માંગુ છું ગીતા. શું? કાલે જે ઇલેક્શન થવાનું છે એમાં હું મારો વોટ વિજયને આપીશ. અત્યાર સુધી તારા વિરુદ્ધ એક પણ વાર બોલ્યો નથી હું ગીતા, પણ આજે કહી રહ્યો છું કે ઇલેક્શનમાં તું જ હારીશ. બેના સમય અને સંજોગો આપણી બાજુ છે. એ શેના માટે? રડી રડીને લાલ થયેલા મૂઢા પર પંચ મારવા જઈએ. પહેલા તો એના સપોર્ટર્સ એને ધિક્કારીને જતા રહ્યા છે, એ પીડા તો એને સહન કરી લેવા દે, એને એ પીડા અનુભવવા દે ભઈલા. આપણે પછી અટેક કરીશું. કરેક્ટ કરેક્ટ, એકદમ સાચું કીધું બેના. માર પર માર પડે તો મજા ના આવે. પેલા એક દુઃખ સહન કરી લે, પછી એ પીડા જ્યારે ઓછી થવા લાગે એટલે તરત આપણે એની પાસે જઈને જોરદાર ઝટકો આલીએ. આહા, એના તડપતી જોવાની મજા બેના. એની મજા જ કોક અલગ જ હશે. એવું થશે. ઓવ, અત્યારે તું ડોક્ટર સાથે ફરીથી એકવાર મેં વાત કરી લીધી સર. પણ આ વિશે તારા જીજુ હાથે ડિસ્કસ કરવાની જરૂર નહીં, મેં એમને કહી દીધું સર. એ લોકો કંઈ પોલીસ કહી રહ્યા હતા. આપણા મોટા સાહેબ છે ને બેના, એમને ત્યાંથી જ પહેલા ફોન કરાવી દીધો મેં. આ બધું મારા કયા પહેલા તે તારું દિમાગ લગાવીને કરાવી લીધું ભઈલા. હા તો પછી હું પણ કમાલનો છું એ મારે બતાવવું પડશે ને બેના. દેખાડો કરવા માટે કામ કરવાની જરૂર નથી ભઈલા. જે કામ કરવાનું કહું એને સારી રીતે કર. આ બ્રહ્માનંદની જેમ તોય બહુ છે. હારું બેના, હવે આ વિશે ભૂલી જા. જો તારી ને મારી વેવલેન્થ એક લેવલ પર જ છે. ફ્યુચરમાં આપણે બંને ભેગા થઈને બહુ જ બધા કામ કરવાના બાકી છે બેના. પણ અત્યારે પેલી ગીતાને જઈને રડાઈ આવીએ. ચલ ને. એના મૂઢા પર દર્દ ઓછો થયો એવું લાગે છે બેના. જો ને ગીતા આવું કામ કરશે ક્યારે વિચાર્યું નહોતું. બધું સારું જ ચાલી રહ્યું હતું. કોલેજનું ભલું થશે એવું વિચારીને આપણે લોકો કેટલા ખુશ હતા. અત્યારે લીડર આપણે નહીં ચલાવી લઈએ. કાલે ઇલેક્શનમાં હું મારો વોટ ગીતાને નહીં આપું. We
ડોન્ટ નીડ અ કિલર પર્સન એઝ અવર લીડર. જુઓ જુઓ બિચારી વિજયની મમ્મી કેવી રીતે રડે છે. એ અભિમાની હતો એટલે એને જાનથી મારી નાખવાનો. વિજયને તો જીતવું જ પડશે. તમે કંઈ પણ કહો, મારો વોટ તો વિજયને જ. ખાલી તારો જ નહીં, અમારા બધાનો વોટ પણ વિજયને. હા યાર, વિજય અભિમાની હતો એ વાત તો સાચી છે. એનું અભિમાન બધાને બતાવતો હતો, પણ એના લીધે કોઈને પ્રોબ્લેમ નહોતો થયો. પણ ભલાઈ કરવાના નામે ગીતાએ જે કર્યું છે, આખી કોલેજમાં ડર ફેલાઈ ગયો છે. સારા કામ કરીશ કહીને બધા સ્ટુડન્ટ્સને ટેન્શન આપી દીધું છે ગીતાએ. જીત્યા પહેલા જ ગીતાએ આવું કર્યું છે અને જો એ ખરેખર જીતી જાય તો વાર્તા જ પૂરી ને, પછી તો કોલેજમાં શાંતિ જ નહીં. એટલે જ કહી રહી છું, મારો વોટ તો વિજયને જ. ખાલી તારો જ વોટ નહીં, અમારા બધાનો વોટ વિજયને છે. હા સુશીલા, આ ક્લોઝ શબ્દનો શું મતલબ થાય? એકબીજાની નજીક હોવું એનો મતલબ થાય. હા, અહીં જ બધી કહાની ખતમ થઈ ગઈ. હવે કોની કહાની ખતમ થઈ? આ ન્યૂઝમાં ચોરી કરવા વાળાની ધરપકડ એવું હેડિંગ છે. ચોરીનો કેસ ક્લોઝ એવું લખી નાખ્યું છે. એક જગ્યાએ જે વાર્તા પતી જાય, બીજી જગ્યાએ શરૂ ન થતી. ગીતાના વિષયમાં પણ હું એ જ કહું છું. વિજય સાથે રહેવા માટે મજબૂર કરવાને બદલે એ અહીં આવીને રહે તો એની જિંદગી ખતમ થોડી થશે. અરે આપ મને આપા, કેવી જી. વાત કરે છે સુશીલા. હું ન્યૂઝપેપર વાંચીને આ વાત કરી રહ્યો છું અને તું તારી દીકરીની મેટર લઈને વચ્ચે આવી ગઈ. ને તને જમાઈરાજ પસંદ હોય કે ના હોય, શોધવા જવા વાળી કોણ હતી? તારી દીકરી જ ને. હા, પણ તમારા જમાઈરાજે પ્લાનિંગ કરીને ગીતાને પિયરમાં મોકલી નહોતી દીધી. એની પાછળ એનો ઉદ્દેશ્ય શું હતો તમને ખબર નથી ને? એ સુશીલા, એમના ઉદ્દેશ્યને તું જે રીતે સમજી ગઈ ને, તું મારા ઉદ્દેશ્યને પણ એવી જ રીતે સમજી નથી શકતી. અરે સમજવાનો પ્રયત્ન કર. ખાલી પૈસા વાળાની બહુ થવાથી કોઈ ફાયદો નથી. ત્યાં એને પોતાનો પગ જમાવવો પડશે, પછી પિયરની થાળી ભરવી પડશે. આ બધું બહુ જરૂરી છે. અરે હું બહુ પાડીને થાકી ગયો, પણ તારા સમજમાં કઈ આવતું જ નથી. મેં તારી દીકરીને ફોન કરવાનું કહ્યું, જમાઈરાજ સામે ચૂંટણીમાં ના ઉભા રહેવા માટે તને કહ્યું સમજાવવાનું, તે કર્યું ના. ત્યાં તારી વાલી દીકરી ખબર નહીં કોની સામે હાથ પગ જોડીને ઊભી હશે. ભૈલા, ગીતાનો ચહેરો તો જો જરા. આનું મોઢું તો ઉતરી જશે બચારી. તારી તરફના તારા મિત્રો તને જે સંભળાવીને ગયા એ બધું મગજમાં ફરતું હશે ને ગીતા? આ દુનિયા જેટલી વિચિત્ર છે બેના. કાલ સુધી જે લોકો બધા ગીતાને સપોર્ટ કરો એમ કહેતા હતા, એ બધા જ વિરોધી થઈ જશે. 3 ઇંચના છરાએ આખી બાજી પલટી નાખી નહીં. જે પહેલાથી પ્લાન કરીને ચાલે છે ને એમની જીત થાય છે ભૈલા. તમે જે અન્યાય કર્યો છે એના વખાણ તમે જાતે કરી રહ્યા છો. ખોટું નથી લાગી રહ્યું? જ્યારે અમારું કામ થઈ જશે ત્યારે જે છળ કર્યું છે એનું જ ફળ મળ્યું છે, એવું જ અમે વિચારીશું ગીતા. હવે તને શું લાગી રહ્યું છે આ પરિસ્થિતિમાં? હું કહું બેના, એ બધું તો હું જ કહીશ ભૈલા. સૂર્યપ્રકાશજીની પત્ની ઝૂંપડપટ્ટીની ગંદકી સાફ કરવા જશે એવી જ્યારે તે અનાઉન્સમેન્ટ કરી હતી, ત્યારે મારા પર જે વીત્યું હતું એના કરતા 100 ગણી વધારે તકલીફ તને થઈ રહી છે. માસ્ક સીવીને ઉઠી હતી, ફી ભરીને જ્યારે જીતી ગઈ હતી, ઘરના દરવાજે ચોખાના કળશને લાત મારીને તારા ચહેરા પર જે આનંદ આવ્યો હતો, એ જીતની કરોડરજ્જુ તોડવા માટે આજે મેં તને લાત મારી છે. બરાબર છે ને ગીતા? અરે બેના, તારો એક પગ જેનાથી લાત મારે એની સાથે મારો પગ ગણી લે એટલે એક જોડી થઈ જશે. જે જગ્યા પર તું ફસાવી જોઈતી હતી એ જગ્યા પર હું ફસાઈ ગઈ હતી. એ પીડા મેં સહન કરી છે. એ જ પીડા આપવા માટે તને આજે આ સિચ્યુએશનમાં નાખીને હું મારો બદલો લઈ રહી છું. ટૂંકમાં કહું તો જે એગ્રીમેન્ટ કર્યો છે એ પ્રમાણે તને ઇલેક્શનમાં હરાવીને આ ઘરમાંથી કાઢવા માટે, તને ઉઠાવીને બહાર ફેંકી દેવા માટેનું આ પ્લાન એક સ્પ્રિંગ બોર્ડ છે. એટલે આ તો હવે ઉડવાની જેમ.
જડબાતોડ જવાબ ખાલી તું જ આપી શકે છે એવા બણગા ફૂંકતી રહેતી હતી ને. હવે જો મારી બેના જ્યારે જડબાતોડ જવાબ આલસ ત્યારે ચેવો હોય છે એ જોયું ને. હવે આગળ ધ્યાન રાખજે. છરો મારો હતો, લોકો પણ મારા જ હતા, દીકરો પણ મારો જ હતો, કરાવવા વાળી પણ હું જ હતી, પણ દોષ તો તારા પર લાગ્યો. આને જ રાજનીતિ કહેવાય. નવી નવી રાજનીતિમાં તું આટલા દિવસથી તારી બાજી રમી રહી હતી અને હવે રમવા માટે જગ્યા જ નહીં બસ. વિપરીત પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે તું. ફંદા વગર તને ફાંસી લગાવી દીધી છે. ભાઈલા, બેના પંચ મારીને બહુ સ્માર્ટ ન થવાય, હેડતા થવું જોઈએ. આટલા દિવસથી તું જીતે ત્યારે જે કરતી હતી ને, હવે હું પણ કરીશ. તારું ચેપ્ટર ક્લોઝ.